નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ આજે બનાસકાંઠા જિલ્લાના પૂરથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। તેઓ થરાદ, વાવ, ભાભર, સુઈ વગેરે ગામોની મુલાકાત લઈ લોકોને મળ્યા હતા તથા એમની વ્યથા સાંભળી હતી। ગ્રામજનોએ પોતાની ઘરવખરી, ઢોરઢાંખર તથા માલ મિલકતના નુકસાન અંગે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી। હરિભાઈ ચૌધરીએ લોકોને જણાવ્યું કે રાજ્ય સરકાર તો મદદ કરી રહી છે, પણ જરૂર પડે કેન્દ્ર સરકાર તરફથી પણ શક્ય એટલી વધુ મદદ માટે તેમણે ખાતરી આપી હતી। હરિભાઈ ચૌધરીએ એનડીઆરએફ અને બીએસએફના તૈનાત જવાનો સાથે પણ વાતચીત કરી હતી। ડીઆઈજી પિયુષ પટેલ મુલાકાત દરમિયાન એમની સાથે રહ્યા હતા। કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાએ પણ આજે ધાનેરા અને આસપાસના ગામોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો। તાજેતરમાં ઉત્તર ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિના કારણે થયેલા વ્યાપક નુકસાન બદલ રાજ્ય સરકાર ઘરવખરી સહાય તથા પશુ સહાય ચૂકવશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે પૈકી ઘરવખરી સહાયમાં ₹3200નો વધારો કરવામાં આવ્યો છે। એટલે હવે અસરગ્રસ્તોને ₹7000ની સહાય મળશે। સાથે જ દૂધાળા પશુઓ માટે પશુ દીઠ ₹40000 અને વધારાના 2 પશુ સુધી ₹30000 ચૂકવવામાં આવશે। એટલે કે 5 ગાય કે ભેંસના મૃત્યુ થયા હોય તો ₹1,80,000 મળશે। આ જ પ્રમાણે ઘેટા, બકરા, બળદ, ઘોડા વગેરે પશુઓના મૃત્યુના કિસ્સામાં પણ રાજ્ય સરકાર દ્વારા વધારાની સહાય ચૂકવવામાં આવશે। દરમિયાન રાજ્યના પૂરગ્રસ્ત એવા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, કચ્છ અને સાબરકાંઠા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 2342થી વધુ ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો છે। અસરગ્રસ્ત વિસ્તારોના 219 જેટલા ગ્રામ્ય અને શહેરી રસ્તા ચાલુ કરાયા છે। 1347થી વધુ લોકોને કેશ ડોલ્સ અને ઘરવખરી સહાય આપવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા 2233થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે। સુરક્ષા દળોની મદદ લઈ અત્યાર સુધીમાં 13063થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગયા સપ્તાહે પડેલા ભારે વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં જળાશયો સંપૂર્ણ ભરાઈ જવાના કારણે ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફરી વળતા અહીં કાદવ કીચડના કારણે ગંદકીના થર લાગી ગયા હતા। જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે રિવરફ્રન્ટ પર સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। જેસીબી, ટ્રેક્ટર, પાવડી તેમજ માણસો દ્વારા હાલ સુભાષ બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના રિવરફ્રન્ટ પર સફાઈનું કામ ચાલી રહ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટના સેનેટરી ઇન્સ્પેક્ટર વિનોદભાઈ સેવકે જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા હાલ સફાઈ કામગીરી ચાલુ છે। 1-2 દિવસમાં સફાઈ કામ પૂરું થઈ જશે। રિવરફ્રન્ટમાં થોડી અસર થઈ હતી। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેક્સિમમ મશીનરી જેસીબી, બોબકેટ, ટ્રેક્ટર, પાવડી અને જે કે મેન મશીનરી પાવરનો ઉપયોગ કરી અને તમામ રિવરફ્રન્ટના રોડ ખુલ્લા કરી દીધા છે અને મેન પાવરથી 1-2 દિવસમાં મેક્સિમમ રિવરફ્રન્ટનો પબ્લિકના હિતાર્થ માટે ઉપયોગમાં મૂકી શકાશે। સંસદમાં ચોમાસુ સત્ર ચલાવવામાં છેલ્લા 15 દિવસથી પડતી અડચણનો અંત લાવવા કેન્દ્ર સરકારે આવતીકાલે તમામ પક્ષોની એક બેઠક બોલાવી છે। ભાજપ અને તેના સાથી પક્ષો એક તરફ વિપક્ષ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો લલિત મોદી અને વ્યાપમ કૌભાંડ જેવા મુદ્દે સરકાર પર કોંગ્રેસ સતત આકરા પ્રહાર કરી રહી છે। સરકાર તમામ અંતરાયો દૂર કરી સંસદની કાર્યવાહી સુચારુપૂર્ણ ચલાવવા ઈચ્છી રહી છે, જેથી જીએસટી જેવા મહત્વપૂર્ણ વિધેયકોને પસાર કરી શકાય। આ પૂર્વે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પણ ગૃહની કાર્યવાહીમાં આવતા અવરોધોને દૂર કરવા તમામ પક્ષોની એક બેઠક બોલાવી હતી। જો કે તેનો કોઈ મજબૂત પડઘો પડ્યો ન હતો। रविवार तक एक सामूहिक सूझबूझ होती है, उसका आगाज होगा और उसके साथ कल से पार्लियामेंट चलना चाहिए। लोगों की मांग है, नहीं तो लोगों का गुस्सा फूटेगा कांग्रेस पर। They criticize the speaker, they criticize the government, they raise slogans. I am at loss to understand that how can anybody go to the well of the house and raise slogans against a popularly elected prime minister, calling him by names, displaying placards which are objectionable. This do not behave well for a party like Congress, which has been in power for 50 years. They are supposed to be the most experienced party. ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવાય છે। અમદાવાદમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરાઈ હતી।
નારણપુરામાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે વિજયનગર સ્કૂલના વિદ્યાર્થીઓએ ફ્રેન્ડશિપ દિવસની ઉજવણી કરી હતી. તેમણે વડીલો સાથે અંતાક્ષરી રમી હતી તો તેમના માટે એક નાટક પણ રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓએ વડીલોને મોં મીઠું કરાવીને તેમજ ગુલાબના ફૂલ આપીને તેમના આશીર્વાદ લીધા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પહેલીવાર આ રીતે વડીલો સાથે ઉજવણી કરીને અમને બહુ જ મજા આવી. તો વૃદ્ધાશ્રમના વડીલોએ જણાવ્યું કે આજે અમને અમારા પરિવાર સાથે હોઈએ તેવો અનુભવ થયો છે. આ સાથે આ બુલેટિન પૂરું કરીએ. નમસ્કાર.